132 વર્ષ જૂના આજવા સરોવરના ઐતિહાસિક દરવાજા બંધ કરી 55 કરોડના ખર્ચે નવો ડેમ નિર્માણ પામશે। વડોદરા શહેરની જીવાદોરી સમાન 132 વર્ષ જૂના ઐતિહાસિક આજવા સરોવરના 62 દરવાજા આગામી સમયમાં કાયમ માટે બંધ કરવામાં આવશે। વિશ્વામિત્રી પૂર નિવારણ યોજના અંતર્ગત ₹55 કરોડના અંદાજિત ખર્ચે 20 દરવાજા ધરાવતો આધુનિક નવો ડેમ તૈયાર કરવામાં આવી રહ્યો છે। તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી હાલ 50% જેટલી પૂર્ણ થઈ ચૂકી છે અને આ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર 2026 સુધીમાં નવું માળખું સંપૂર્ણપણે કાર્યાન્વિત થઈ જવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે। મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયેલા આ મહત્વાકાંક્ષી પ્રકલ્પનો મુખ્ય હેતુ વડોદરાવાસીઓને દર વર્ષે ચોમાસા દરમિયાન વેઠવી પડતી પૂરની ભયાનક સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવાનો છે। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જૂના 62 દરવાજાઓની મર્યાદિત પાણી છોડવાની ક્ષમતાને કારણે અતિવૃષ્ટિના સમયે વિશ્વામિત્રી નદીમાં એકાએક પૂરની સ્થિતિ સર્જાતી હતી। નવા 20 દરવાજાવાળા ડેમમાં જળસ્તરનું નિયંત્રણ અત્યાધુનિક પદ્ધતિથી થઈ શકશે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ પર કાબૂ મેળવવો શક્ય બનશે।